અત્યારે ભારત જશ્ન મનાવી રહ્યું છે. બ્રોન્ઝ મેડલ આપને મળી ગયું છે. ભારતની આબાદી છે એ બહુ વધારે છે. 140 કરોડની આસપાસ ભારતની આબાદી છે અને એમાંથી સૌથી વધારે અને સૌથી મોટો વર્ગ હોય તો એ છે યુવાન વર્ગ. ભારતમાં બહુ ઘણો છે, છતાં ભારત પાસે 10 ગોલ્ડ મેડલ જ છે. આવું કેવી રીતે? મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધા જ લોકોને વિચારવા જેવી બાબત એ આવે કે ભારત પાસે ટોટલ મેડલ્સની સંખ્યા ગણીએ તો ટોટલ 36 છે. પહેલાં 34 હતા, હવે મેડલ્સની ટોટલ સંખ્યા 36 છે. ભારતમાં સૌથી વધારે યુવાનો છે, છતાં એટલા ઓછા ગોલ્ડ મેડલ કેવી રીતે? આપણે ગરીબીનું કારણ કાઢીએ કે ભારતમાં ગરીબી છે તો એ વાત બેસે નહીં મગજમાં. એનું કારણ છે કે ભારતથી પણ ઘણા બધા દેશ એવા છે જે ગરીબ છે, છતાં એની પાસે મેડલોની સંખ્યા છે ભારત કરતાં પણ વધારે છે. ભારતમાં કોઈ યુવાન ઘરમાં મોટો થાય છે, ખાસ કરીને હમણાંના દોરમાં તો એ બાળકને છે ઇન્સ્ટાગ્રામ શીખવાડવામાં આવે છે, સોશિયલ મીડિયા રીલ્સ બનાવતા શીખવાડવામાં આવે છે, બાજુમાં બેસી અને ડાન્સ કરતા શીખવાડવામાં આવે છે, અને કાંઈ ના શીખવાડવામાં આવે તો કપડાં કાઢીને પોતાની વેલ્યુ વધારવાનું શીખવાડવામાં આવે છે. આવું બધું જ આપણી આસપાસનો વિસ્તાર અને વિચાર અત્યારે છે ચાલી રહ્યો છે. આમાં આપણે આગળ નહીં આવીશું. તમારા બધા જ લોકોને શંકાસ્પદ તમે થઈ જશો જ્યારે તમે આ બધો રેશિયો જોશો. અમેરિકા પાસે ટોટલ મેડલની સંખ્યા 29 છે, જ્યારે યુકે પાસે 949 છે, જર્મની પાસે 1384 છે, ફ્રાન્સ પાસે 889 છે. લિસ્ટ ઘણું બધું મોટું છે. તમે વાત કરો ચાઇનાની, રશિયાની, ઓસ્ટ્રેલિયાની, જાપાનની, સ્વીડનની. હવે આ બધા જ દેશ એવા છે કે જે બધા જ દેશમાં ભારત જેટલી પોપ્યુલેશન તો નથી. ભારત અને ચીન બંનેની પોપ્યુલેશન ઇક્વલ જ ગણી લો, તમે ઇક્વલ માનીને ચાલી લો. ભારતમાં એનાથી ઘણું વધારે છે, પરંતુ ભારત પાસે જેટલી ચીનની સંખ્યામાં છે એની પાસે ચીન પાસે ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ મેડલ અને સિલ્વર મેડલ છે, એટલા ભારત પાસે નથી. આપણા યુવાનોને છે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ નથી, આપણા યુવાનોને છે દોડમાં ઇન્ટરેસ્ટ નથી, આપણા યુવાનોને છે સાયકલિંગમાં ઇન્ટરેસ્ટ નથી, આપણા યુવાનોને છે કોઈ પણ એક્સરસાઇઝમાં, કોઈ પણ કસરતમાં, કોઈ પણ ધ્યાનની વિધિમાં છે આપણા યુવાનોને ઇન્ટરેસ્ટ નથી. આપણે બધા જ લોકો ખાલી સમયમાં બેઠા હોય તો ખાલી સમયમાં ટીવી જોશું, પણ ખાલી સમયમાં કોઈ ચેસ નહીં રમશું. આપણે ખાલી સમયમાં છે એક્સરસાઇઝ નહીં કરશું, ખાલી સમયમાં છે આપણે બુક નહીં વાંચશું. આપણે બધા જ લોકોથી એ પ્રથા ચાલી જ નથી આવતી. આપણે બધા જ લોકોને બદલવું જોશે, ત્યારે જ વાત બનશે. વાત હેરાન કરી દેવું વાળી એ છે કે આપણી પાસે એક ગોલ્ડ મેડલ આવી છે, એક બ્રોન્ઝ મેડલ આવી છે તો પૂરો દેશ જશ્ન મનાવે. અને જશ્ન મનાવવા જેવી વાત છે, પણ શંકાસ્પદ વાત એ છે કે આટલું ઓછો રેટ શું કામે, એટલું ઓછું શું કામે? ભારતનો વ્યક્તિ છે, ભારતનો જે પુરુષ છે, ભારતનું જે કલ્ચર છે એટલું ખોખલું કેવી રીતે છે? આપણે બધા જ લોકો તો સોશિયલ મીડિયાની દોરમાં એટલા બધા આંધળા થઈ ગયા છે કે બાકી બધા જ રેશિયો છે આપને દેખાતા જ નથી. ખરેખર ભારત પાસે કોઈ મેડલ આવે તો એ ગૌરવપૂર્ણ વાત તો ખરી જ, પણ એ તમારા માટે ગૌરવપૂર્ણ વાત નથી. તમે શું કામે નથી? બસ પ્રશ્ન એ જ છે. કોઈ પણ દેશ છે જ્યારે ગોલ્ડ મેડલ મેળવે છે, અમેરિકા જ્યારે ગોલ્ડ મેડલ મેળવે છે ત્યારે અમેરિકા એમ વિચારે છે કે એટલા બધા ગોલ્ડ મેડલ છે, એમાંથી એટલા જ ગોલ્ડ મેડલ મારી પાસે શું કામે? એટલા બધા ગોલ્ડ મેડલ છે એમાંથી એટલા જ ગોલ્ડ મેડલ મારી પાસે શું કામે? અને આપણે શું વિચારીએ કે ભાઈ એક આવી ગયું તો એક ઘણું, બસ હવે બાકી વધારે કંઈક કરવાની જરૂર નથી. નીરજ ચોપડા ગોલ્ડ મેડલ લઈ આવે તો નીરજ ચોપડાને ગર્વ લેવા જેવી વાત છે. આપણે બધા જ લોકોને ગર્વ લેવા જેવી વાત છે, પરંતુ એ ગર્વ લેવાની વાતને જ આપણે આપણું પૂરું જીવન બનાવી દઈએ છીએ અને બસ આપણે જીવનમાં કંઈ બીજા પ્રયાસ જ નથી કરતા. એકને આવી ગયું એટલે ઘણું, બસ. આપણે બધા આવા લોકો છે, આપણે બધા ખોખલું જીવન જીવવાવાળા લોકો છીએ. બીજા લોકો જે મહેનત કરે છે, બીજા લોકો જે શ્રમ કરે છે, બીજા લોકો પરિશ્રમ કરે છે, એની ઉપર આપણે બેસવાવાળા માણસ છીએ. તમે એવી વાહવાઈમાં જ રહ્યો કે નહીં ભારત પાસે એક ગોલ્ડ મેડલ છે જે નીરજ ચોપડા લઈ આવ્યા છે, બસ એમાં જ આપણે જશ્ન મનાવતા રહી જાય છીએ. પોતાની દશા શું છે, પોતાની હાલત શું છે, પોતે કેટલા ખાડામાં પડેલા છે, કેટલી પોતાનામાં આળસ છે, એ આપણે એના ઉપર નજર જ ફેરવતા નથી. કેમ? આવું ના જોઈએ.